શ્રાદ્ધના દિવસોમાં દૂધપાક ઉકાળવાનું કલાકોનું કામ જો મિનિટોમાં કરવું હોય ને તો આજે આપણે દૂધપાક કુકરમાં બનાવીશું. તો માપ મુજબ બાસમતી ચોખા લઈ ધોઈ અને એને પલાળી દઈશું. સાથે થોડા કાજુ પણ લઈશું, એને પણ ધોઈ પલાળી દઈશું. સાથે માપ મુજબ ખાંડ અને દૂધ પણ તૈયાર કરી લીધું છે. આ દૂધપાક આપણે કુકરમાં બનાવવાનો છે એટલે કુકરના તળિયે ઘીને લગાવી લઈશું એટલે દૂધપાક ચોંટી ન જાય. હવે બધું દૂધ કુકરમાં ઉમેરીને ગરમ કરવા ગેસ ઉપર રાખીશું. ત્યારબાદ કાજુ અને 1 ચમચી જેવા ચોખામાં ગરમ દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લેવાની છે. સાથે ગેસ ઉપર દૂધ પણ ગરમ થવા લાગ્યું છે તો એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ માપ મુજબ ચોખા ઉમેરી મિક્સ કરીને લો ફ્લેમ કરી નાખવાની. હવે ચારોળી, બદામ, ખાંડ અને થોડું કેસરને ખાંડી લઈશું અને એમાં ગરમ દૂધ ઉમેરીશું એટલે દૂધનો કલર એકદમ સરસ કેસરી થઈ જશે. આ દૂધને દૂધપાકમાં ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. ત્યારબાદ જાયફળને પણ થોડું ઘસી લઈશું એટલે સરસ સુગંધ આવે. હવે તૈયાર કરેલી પેસ્ટને ઉમેરી કુકરના ઢાંકણની બંને બાજુ ઘી લગાવી લઈશું અને 2 સીટી વગાડી લઈશું. તો 15 મિનિટમાં દૂધપાક તૈયાર થઈ ગયો છે. તો બસ હવે કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે.